નમસ્તે મિત્રો, મારી ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે. કેમ છો બધા? મને આશા છે કે તમે બધા જ ખુશી છો. આજે આપણે વાત કરશું કે પત્નીને મોઢામાં આપવા માટે શું કરવું જોઈએ. ઘણા છોકરાઓ કહે છે કે અમારી પત્ની બિલકુલ મોઢામાં લેતી નથી. તો જુઓ, આજે અમે તમને 3 વસ્તુ જણાવશું. જો આ 3 વસ્તુઓ કરશો તો તમારી પત્ની કે તમારી ગર્લફ્રેન્ડ એ ભાગને તેના મોંમાં લેવાનું શરૂ કરશે. ઠીક છે? તો વિડીયો જુઓ અને શક્ય તેટલો શેર કરો અને બેલ આઇકન પણ દબાવો અને સબસ્ક્રાઇબ કરો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. જુઓ, કોઈ પણ છોકરાને કે કોઈ પણ પુરુષને તેની પત્ની મોઢામાં લે તે ખૂબ જ ગમે છે. તેના જીવનસાથીએ તેનો ગુપ્ત ભાગ તેના મોંમાં લેવો જોઈએ અને તેને ચૂસવો, ચાટો અને તેની સાથે હાથથી રમત કરવી જોઈએ. તેમને આ પદ્ધતિ ખૂબ જ ગમે છે. ખાસ કરીને જ્યારે તે તેની જીભનો ઉપયોગ કરે છે, તમારા ગુપ્ત ભાગ પર મોંનો ઉપયોગ કરે છે, તેના હોઠનો ઉપયોગ કરે છે, ત્યારે તમને ખૂબ જ ગમશે. પણ આ ક્યારે શક્ય છે? અમે તમને જણાવશું એ 3 બાબત. જો તમે કરશો તો શક્ય છે. તમારા જીવનસાથી તમારા ગુપ્ત ભાગને તેના મોંમાં લેશે, ચાટશે અને ચૂસશે. છોકરીઓ તે સમજી શકતી નથી, તેથી તેમને ખૂબ ખરાબ લાગે છે. તેઓ વિચારે છે કે તેને મોઢામાં કઈ રીતે લેવો, તેથી જ તે આવું કરવા તૈયાર થતી નથી. જો તમે આ 3 બાબતનું પાલન કરશો, જે અમે તમને જણાવશું, તો તમારી જીવનસાથી ચોક્કસપણે મોંમાં લેવાનું શરૂ કરશે. આમાં સૌથી પહેલી વસ્તુ તમારા પ્રાઇવેટ પાર્ટની ચામડી ઉપરના વાળ હોય છે, તો તેને કાપીને સાફ કરવા. પછી તમારે ત્યાં સાબુ વડે સાફ કરવું જોઈએ. જો તમે તમારા વાળ કાપ્યા નથી, તો ઉપરની ત્વચાને બરાબર સાફ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે જો તમે આ બાબત પર ધ્યાન ન આપો અને પેશાબ કર્યા બાદ પાછા આવો, ત્યારે તેને બરાબર સાફ કરવું જોઈએ. સ્નાન કરતી વખતે પણ તમે એને નીચે ઉપર કરી સાફ કરો, કારણ કે પરસેવાના કારણે અથવા પેશાબ કરતી વખતે તેના કેટલાય ટીપા ત્યાં જ રહે છે અને એકઠા થાય છે, અને ત્યાં એક સફેદ પદાર્થનું દ્રવ્ય જામે છે. તેના કારણે ગંધ આવવા લાગે છે, જેનાથી આપણી પત્નીને ખૂબ જ ગંધ આવે છે. તમારી સ્ત્રી જીવનસાથીને તે ગમતું નથી. ઠીક છે? તેથી અહીં તમારા પ્રાઇવેટ પાર્ટને, આગળની ત્વચાને નીચે ઉપર કરીને સાબુથી ખૂબ જ મહત્વપૂર્ણ સાફ કરવું. જ્યારે પણ તમે પેશાબ કરવા જાઓ છો, ત્યારે તમારે તેને સાફ કરવું જ પડે. જ્યારે પણ તમે સવારે સ્નાન કરી રહ્યા હો, ત્યારે તે સમયે નીચે ઉપર કરીને એ ભાગને મહત્વપૂર્ણ સાફ કરવો. તેથી તમારે આ ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારે ગુપ્ત ભાગને હંમેશા માટે સાફ રાખવો જોઈએ. અને બીજી વાત એ છે કે જો તમારા ત્યાં ઘણા વાળ છે, તો તેને કાપી નાખો અને ટ્રીમ કરો. જો તમે તેને સંપૂર્ણપણે સાફ ન કરી રહ્યા હો, તો તેને ટૂંકા રાખો. જો તમે ત્યાં સંપૂર્ણપણે જંગલની જેમ રાખો છો, તો કોઈ પણ છોકરી કે તમારી પત્ની તમને જોઈને ડરી જશે. તો તે આ રીતે જો સાફ નહીં રાખો, તો તે ખરાબ દેખાશે, અને સાફ રાખશો તો સ્વચ્છ દેખાશે, તે સ્પષ્ટ દેખાશે. અને તેને કારણે તમારી પત્ની, તમારી જીવનસાથી તમારી પાસે આવે છે અને તેને કહો, પછી જો તેને સાફ દેખાશે તો તેને મોંમાં લેવા તૈયાર થશે. ત્રીજી વાત એ છે કે તેમને ક્યારેય તમારી પત્ની પર દબાણ ન કરવું જોઈએ. તમે તેને પ્રેમથી સમજાવી શકો છો કે હા, આજે મેં બધું સાફ કર્યું છે, મેં બરાબર સાફ કર્યું છે. તમે તેને જોઈ શકો છો, અને જો તે સારું લાગે તો તેને મોંમાં લઈ શકો છો. આ રીતે જો તમે વાત કરશો, પૂછશો અને સમજાવશો, તો જ તમે આ કરી શકશો. અને તમારે આવું કરવા માટે બળજબરી કરવી નહીં. જો તમે બળજબરી કરો તો તમારા પ્રાઇવેટ પાર્ટનરને એ ગમતું નથી દોસ્તો. પછી બીજી વાર
એ કામ કરવા માટે તૈયાર ક્યારેય નહીં થાય. તો આ 3 વાતનું પાલન કરો. તમારી પત્ની દરરોજ તેને મોંમાં લેવાનું શરૂ કરશે. મને આશા છે કે તમે અમારી વાત બરાબર સમજી ગયા હશો અને તમને માહિતી પણ ગમી હશે. તો કૃપા કરી ઝડપથી લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો શેર કરો. આવા જ કેટલા વધુ વિડીયો અને કેટલી બધી માહિતી સાંભળવા માટે મળશું બીજા વિડીયોમાં. ઠીક છે, બાય.